સુરતમાં મહિલા આરએફઓ પર ફાયરિંગ મામલે મહત્વના સમાચાર। હાલ સોનલ સોલંકી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે। સોનલ સોલંકીના પતિને શોધવા માટે 4 ટીમો બનાવાઈ છે। નિકુંજ ગોસ્વામીને શોધવા માટે પોલીસે ટીમ બનાવી છે। નિકુંજ ગોસ્વામી રજા પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યું। પિતાની સારવારના નામે આરટીઓ ઓફિસમાંથી રજા પર ઉતરી ગયા હતા નિકુંજ ગોસ્વામી। तो महिला आरएफओ पर फायरिंग मामले महत्वना समाचार। हवे महिला आरएफओना पतिने शोधवा माटे 4 टीमनुं गठन करवामां आव्युं छे। पति निकुंज गोस्वामीने शोधवा माटे पोलीस कामे लागी छे। नोंधे छे के प्राथमिक विगत प्रमाणे निकुंज गोस्वामी जे आरटीओ ऑफिसर छे तेणे पिताना सारवारना नामे रजा पर ते उतरी गयो छे। हाल ते फरार छे। तो आ तरफ जूनागढ़ में जीवना जोखमे गिरनार चढ़ता युवानो पगथियाना बदले पर्वतना रस्ते चढ़तानो वीडियो वायरल थई रह्या छे। અહીં 6 યુવાનો પર્વત પરથી ગિરનાર ચડતાનો વિડીયો સામે આવ્યો છે। આ બેદરકારીમાં જીવ પણ જઈ શકે છે। જો પગ લપસે તો સીધા જંગલમાં ખાબકે। 2 દિવસ પહેલા જ વિડીયો અપલોડ કર્યો હતો। વિડીયો વાયરલ થતા વન વિભાગે તપાસ શરૂ કરી છે। तो आ वीडियो है जो आप જોઈ રહ્યા છો જેમાં आ युवानों द्वारा गिरनार पर्वत पर चढ़वानो जे प्रयास करवामां आवी रह्यो छे। जे केडी जे रस्तो बनाववामां आव्यो छे तेना बदले ए लोको पर्वतना रस्ते ए चढ़ी रह्या छे, जेनो वीडियो वायरल थई रह्यो छे। आ खूब ज जोखमी स्टंट कही शकाय, कारण के जो पग लपसे तो सीधा जंगलमां खाबकी शके छे। जीवना जोखमे आ प्रकारे पर्वत चढ़वानो वीडियो वायरल थता घणी चर्चाओ पण थई रही छे। 2 દિવસ પહેલા જ आ वीडियो अपलोड थयो हतो। આગળ વાત કરીએ કચ્છની। કચ્છના ગાંધીધામમાં ભારતીય મનોરંજન બેંકની નકલી નોટોથી છેતરપિંડી કરતી ત્રિપુટી ઝડપાઈ। પોલીસે બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી ત્રિપુટીને રંગે હાથ પકડી પાડી। ત્રણેય ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ડબલ કે 3 ગણા પૈસા આપતા વિડીયો બનાવતા। પોલીસે ₹500ની 4 અસલી નોટો તથા 24 નકલી બંડલ કબજે કર્યા। પોલીસે કુલ 4,07,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। મુખ્ય આરોપી ઇશબસા શેખ ફરાર છે। तो પોલીસે આગળની તપાસ હાથ ધરી। ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, શું છે આ સમગ્ર મામલો? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગાંધીધામમાં ભારતીય મનોરંજન બેંકની નકલી નોટોથી છેતરપિંડી કરતી ત્રિપુટી છે તેને એલસીબીએ ઝડપી પાડ્યા છે। પોલીસે બસ સ્ટેશન પાસે વોચ ગોઠવીને આ ત્રિપુટી છે તેને ઝડપી પાડ્યા છે। 3 જેટલા લોકો હતા તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એકતા ડબલ અને 3 ગણા પૈસા આપવાની વિડીયો બનાવી અને વાયરલ કરતા હતા। સમગ્ર મુદ્દે પોલીસે 3 જણાને ઝડપી 4 લાખથી વધુનો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। જેમાંથી એક આરોપી છે તે હાલ ફરાર છે। તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। જી મેહુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું તપાસ હાથ ધરાઈ છે। તો રાજકોટમાં જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ટ્રકની ટક્કર લાગતા વીજ પોલ તૂટ્યો। વીજ પોલ બ્રિજ પર ખતરનાક સ્થિતિમાં લટકી રહ્યો છે। જીવતા વાયર લટકી રહ્યા છે। જોખમ હોવા છતાં વીજ તંત્ર દ્વારા વીજ પોલ હટાવવાની કામગીરી શરૂ નથી થઈ। લોકો પુલ પર જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની હશે તે પણ એક ગંભીર મુદ્દો છે, ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। તો ટ્રકની ટક્કર લાગતા વીજ પોલ એ આ ગંભીર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। બ્રિજ પર વીજ પોલ જોખમ સ્થિતિમાં હાલ દેખાઈ રહ્યો છે। જે મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે। મુનાફ, આ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ મામલે શું હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં? બિલકુલ ચોક્કસ બીજી જેતપુર સામરકાંઠા વિસ્તારમાં ટ્રકે ઠોકર લાગતા વીજ પોલ તૂટી ગયો હતો ને લટકી રહ્યો હતો। સામરકાંઠા વિસ્તારમાં બ્રિજ ઉપર ગઈકાલે સાંજે સમયે ટ્રકની ઠોકર લાગતા જ વીજ પોલ ગમે ત્યારે ધરાશય થઈ શકે છે, પણ સાંજના સમયે બનાવ બનેલ પણ છતાં રાત પડી ગઈ છતાં પીજીસીએલ દ્વારા વીજ પોલ હટાવવાની કામગીરી હજી સુધી કરવામાં આવી નથી। પુલ ઉપર જોખમી અવરજવર હજારો લોકો કરતા હોય છે, પણ વીજ પોલ ઉપર જીવતા વાયર હોય ને વીજ પોલ નીચે પડતો દુર્ઘટના સર્જશે તો જિમ્મેદારી લેશે તેવી લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે। જી બીજી બિલકુલ મુનાફ, આભાર માહિતી આપવા બદલ। તો પોરબંદર શહેરમાં મધમાખીઓના ઝુંડ દ્વારા અનેક રાહદારીઓ તથા વાહન ચાલકોને ડંખ મારવાનો બનાવ સામે આવ્યો છે। શહેરના માધવાણી કોલેજથી એકતા ગ્રીન સિટી તરફ જતા રસ્તા પર મધમાખીઓ દ્વારા અંદાજે 30 જેટલા લોકો પર ઓચિંતો હુમલો કરતા રાહદારીઓ તથા વાહન ચાલકોમાં નાસભાગ જોવા મળી હતી।
રસ્તા પર આ રીતે ઓચિંતા મધમાખીઓના ઝુંડના હુમલાથી લોકોમાં નાસભાગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ડંખના કારણે અનેક લોકોને 108 મારફત સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. મધમાખીના હુમલાને લઈને લોકોમાં રીતસરનો ડર જોવા મળી રહ્યો છે. આ રસ્તા પર કર્ફ્યુ સમાન માહોલ પણ જોવા મળી રહ્યો છે. પાક નુકસાન સહાય પેકેજથી ભાજપ નેતા ચેતન માલાણી નારાજ થયા છે. અમરેલીના ભાજપના નેતાએ રાજીનામું આપ્યું. સાવરકુંડલા એપીએમસી ડિરેક્ટર અને સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી ચેતન માલાણી. ખેડૂતોના સહાય પેકેજ મામલે ભાજપના નેતાની નારાજગી. 10,000 કરોડના સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી ગણાવી તેમણે. એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બહાર આવી છે કે ખેડૂતો સાથે આવી ક્રૂર મજાક. આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદે અને સક્રિય સભ્યપદેથી હું રાજીનામું આપું છું. તો કચ્છના ગૌચર જમીનના મુદ્દે નખત્રાણાના ઉગેડી ગામના લોકો ધરણા પર બેઠા. ગામની ગૌચર જમીનમાં બ્લેક ટ્રેપની માઇન્સ મંજૂર કરી દેવાતા ગામની ગૌચર જમીન પર લોકો ધરણા પર બેઠા છે. અગાઉ પણ માઇન્સની લોક સુનાવણી સમયે ગામ લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે 10 દિવસમાં લીઝ નામંજૂર કરવામાં નહીં આવે તો હાઈવે પર ચક્કાજામ સહિત આંદોલનની ચીમકી આપવામાં આવી છે. આ ધરણામાં ગામના સરપંચ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.